હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? તો ગાઈસ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે ને આપણે જો મસ્ત રેડી થઈ ગયા છે અને સવારમાં અમે કઈ નીકળી પડ્યા એ તમારે જાણવું છે. તે તો તમે થંબનેલ જોઈને તમને ખબર પડી ગયા છે કે અમે કઈ જઈ રહ્યા છે. કોઈ નહીં કેવું પણ પછી કહીશ. તો અત્યારે અમે હું મારો વાઈફ અને મારા ફ્રેન્ડ છે જો ઉમેશ છે, રીતુ છે અને એનો છોકરો દેખાતો નહીં. કઈ જો લાપા જો. તો અમે બધા જઈ રહ્યા છીએ ફરવા માટે. તો બન્યા વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ આપણે આગળ. અને મારી વાઈફનો આજે જન્મદિવસ છે, બર્થડે છે, એટલે અમે ફરવા જઈ રહ્યા છીએ. તો એ બે જણ ગયા છે પફ લેવા માટે. ત્યારથી અમે આ સમોસા ઝાપોટી લઈએ. પછી અત્યારે અમે આવી ગયા છે પાદરા. અને જે પાછળ તમે જોઈ રહ્યા છો હા એ અમારી સ્કૂલ છે. અમે અહીંયા ભણતા હતા પીપી શ્રોપમાં. અને જો અમારી પુરાણી યાદ એ આ સમોસા અમે ખાતા હતા. તો ચલો ખાઈ લઈએ પછી મળીએ. આ રહી જો અત્યારે અમે ઊભા છીએ. જો કઈ ઊભા છે? બ્રિજ ઉપર. અને નીચે જે બ્રિજ દેખાય છે તમને એનો સામે એ છે દિલ્હી મુંબઈ હાઈવે. તો એનું ખાલી અત્યારનો નજારો તમે જુઓ કેટલો મસ્ત છે. જુઓ વ્યૂ જુઓ, ખાલી વ્યૂ તો જોરદાર દેખાય છે. અત્યારે અમે આવી ગયા છે શ્રી વડિયાદેવ બાપાના મંદિરે. દર્શન કરી લીધા. તો તમે પણ દર્શન કરી લો. તો ચાલો તમને પણ દર્શન કરાવું. રાજપીપળા જવા માટે નીકળ્યા હતા. તો ઠીક પાદરાથી પોર આવ્યા. પોરથી દર્શન કરીને પછી ત્યાંથી નીકળી ગયા. તો અત્યારે પાછા રાજપીપળાના જવા માટે તો મતલબ નીકળી ગયા છે. તો રસ્તો તમને બતાવું. તો આ રસ્તાની હાલત શું છે જુઓ. ઠીક પાદરાથી અમે અડધા રસ્તે જઈ ગયા. પણ રસ્તો જો કેટલો ભંગાર છે. ભંગાર. શું થયું બોલો? કેવું લાગ્યું? કેળો દુખી ગઈ. હા, રસ્તા એટલા બધા ખરાબ છે કે ના પછી વાત. ઠીક ઠીક બધી ખાડા 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 જ છે. અને જો વરસાદ પડી ગયો તો પછી પતી ગયો. હવે ટેક્સી ગયેલી 20-30 સ્પીડે જ આયા. ઓ નહીં, ખાલી 20-30 જ સ્પીડ. ખૂબ જગ્યાએ ચાલની કરી હશે. બાકી જો વરસાદ પડી ગયો તો આ રોડ પર આવાય જ નહીં. એકદમ સ્પીડ મારે એવો જ છે રસ્તો. હે મોડું ના થાય એમ કહીને અમે વહેલા નીકળ્યા. કોઈ વધારે મોડું થઈ ગયું તો. ડુવલ આવ્યો છે. ડુવલ, આ ડુવલ છે. હાય. તો બન્યા રહો વિડીયોમાં. આગળ તમારે કઈક નવું બધું બતાવીશું. શું બતાવ્યા ઉપર? શું બતાવ્યા? હા, ઝાડ બતાવ્યા છે. ડુવલ શું છે ઉપર? તો બન્યા રહો વિડીયોમાં. મજા આવશે આગળ. હજુ તો મેકઅપ બગડી ગયો. આ તમે જોઈ શકો છો. આ છે નર્મદા નદી. જવું તો ગાય જો રાજપીપળા તમે જતા હોય તો અત્યારે આવતા ના. આ જુલાઈ મહિનામાં તમે જો અત્યારે રોડ છે ને એક અમે પાદરાથી નીકળ્યા છે. પોર પણ ગયું અને પોરની આગળ અમે નીકળ્યા અત્યારે. તો રસ્તો તમે જોઈ શકો છો કેવો છે. જો એકદમ ખરાબમાં ખરાબ રસ્તો છે. એકદમ ખરાબ. એટલે આવો તો વિચારીને આવજો. અને આ તો વરસાદ અત્યારે નહીં પડ્યો. વરસાદ પડે તો એકદમ રસ્તાની એકદમ ખરાબ હાલત થઈ છે એકદમ. હજુ આટલો તો બાઇક ચાલે છે આપણે. તો જો ગાઈસ અહીંયા વેફર બને છે. એ જાય છે વેફર લેવા. તો ગાઈસ જો સારલીથી આગળ મસ્ત રસ્તો આવી ગયો છે.
જ્યાદા જ્યાદા આવ્યો તો ગાઈસ આપણે આવી ગયા છે રાજપીપળા. ફાઇનલી અત્યારે પહોંચી ગયા છે રાજપીપળા. તો કેવો રહ્યો રોડનો એક્સપિરિયન્સ? બહુ જ મસ્ત. તો જો સામને દેખાય છે મા હરસિદ્ધિ માતાનું મંદિર. તો ચલો આપણે જઈશું હવે સીધા દર્શન કરવા માટે. તો બને રહો વિડીયોમાં. અમે દર્શન કરી લીધા છે. તો અત્યારે અમે મંદિરમાં જ છે. જોઈ શકો છો કેટલું મસ્ત મંદિર છે. જુઓ શું લાવી હું કેવામાં હું ગઈ યાર ક્યાં યાર ક્યાં યાર. અત્યારે પબ્લિક ઓછી છે એટલે સારું છે. અહીંયા છે ને મેન મંદિર જે છે માતાજીનું ત્યાં બધા પગે લાગીને જતા રહે છે. તો અહીંયા બીજા નાના પણ મંદિર છે. જોઈ શકો છો તમે. આ જુઓ જો આ છે બળિયાદેવ મહારાજ. જય બળિયાદેવ મહારાજ. હા તો પીવાનું એમાં હું. તો જો ગાઈસ દર્શન કરી લીધા છે અને હવે અત્યારે બધા બેઠા છે. ફોટોશૂટ પણ થઈ ગયો મારે. તો જો આ નો છોકરા માર જ કરે છે. જો આ બાજુ તો હાય બોલો. આ છોકરાને માં લાગે પોતે છોકરી લાગે. આ દેખો નાનું નઈડું. આ વિડીયો મારો ખાસ ઉમરાયા વાળા જોજો. આ જો આ છે મંદિર મા હરસિદ્ધિનું. નાસ્તાની શોધમાં ફરે છે. અહીંયા શું મળે છે કહું? પાપડીનો લોટ મળે છે, ચીચું મળે છે, દાબેલી મળે છે, કોઠા મળે છે, આવું બધું મળે છે અહીંયા આગળ. તો ગાઈસ અમે ફાઇનલી આવી ગયા છે દેવયાત્રા. જો આ છે ડાયનોસોર એના. જોઈ લો કેટલો મસ્ત વ્યૂ છે. સુરત દાદા પણ દેખાય છે. જો કેટલો ક્યુટ ક્યુટ છે. જોઈ લો જો અત્યારે દેવયાત્રા આવી ગયા છે. હજુ રસ્તો વધે છે કે પહાડી ઉપર કઈ રહીને જવાનું એ. તો જો નજારો જો બાકી ખૂબસૂરત નજારો છે એનો એકદમ મસ્ત. અને અહીંયા બધો પહાડી વિસ્તાર એટલે કેવું ઘડીકમાં ઢળ આવે, ઘડીકમાં ટીકરો આવી જાય ચડવાનો. એટલે બહુ મુશ્કેલ પડે. એટલે કેવું વરસાદ ચાલુ વરસાદ આવવાનો હોય ને તો ના મજા આવે. આ તો લાગે આમ દેખવામાં બધું મસ્ત લાગે છે. જુઓ નજારો. બાકી બહુ રિસ્કી છે એટલે આવવાનું નહીં. વરસાદ ચાલુ હોય ને ત્યાં તો ન જ આવવાનું ખાસ. હે અને આ લોકો નયા ઘર બનાવીને રહેવું છે. हमको इधर ही रहना है. બે જણા મેગી ના जो सुकून है हाँ, वो कहीं नहीं है. બે જણા પછી મેગી ના મળે અહીંયા કરતો. તો ચલો આપણે આગળ બતાવીએ તમને પછી. બન્યા રહો. તો ગાઈસ જોઈ શકો છો આ છે દેવયાત્રાનો નજારો. જુઓ જો ગાઈસ આ છે દેવયાત્રાનો નજારો. તમે જોઈ શકો છો. અને અમે તો બાઇક લઈને આવ્યા. બધા એવું કહે છે કે ચાલીને જવાનું. તો અમે બાઇક લઈને આવ્યા. જો અહીંથી આગળ જવાનું છે હજુ તો અમે તો બાઇક લઈને જ જઈએ છીએ. આ જો 4 વ્હીલ પણ જાય છે અહીંયા. જો આવી જો. તો અહીંથી અમે આગળ જઈએ છીએ અને આ જો બાઇકો જાય છે. તો હવે ચાલતું કઈ ચડવાનું એ કોઈ ખબર જ નથી. અમને કોઈ આઈડિયા નથી. પણ રસ્તો આગળ હોય તો હજુ આગળ રસ્તો હશે તો કાકા ફરીને પાછા આવ્યા. કાકા બેન નીચે જ આયા એટલે કઈ મૂકવાનું એ. અત્યારે હવે દેવયાત્રા પહાડ ચડી રહ્યા છે. અમને રસ્તો મળી ગયો છે ચાલતા જવાનો. અહીંથી પણ બાઇક જઈ શકે એવું છે પણ અમે મૂકીને આવ્યા છે નીચે. અહીં ચાલતા જઈએ છીએ અમે બધા. જુઓ આવો અને બતાવો ઝૂમ કરી. मेरा बच्चा देखिए डंडा इससे भी बड़ा लेके चढ़ता है. देखिए ये देखिए डंडा लेके वे पानी बोल करा
तो गाइस ચડીને આવી ગયા છે જો અમારી એનર્જી एक हाथ से मैं ले रहा हूँ देखो इसको ચડીને આયા છે અમે તોય થાક્યા નહીં હજી પાવાગઢ ચડાઈ એટલી એનર્જી છે ખબર અમે ચડીને ઉતરી રહ્યા છે અને જો રસ્તામાં અમને ગાયો મળી ગઈ છે બકરીઓ મળી ગઈ છે નાની નાની જોઈ લો જો આ વોટરફોલ ગાઈસ જોઈ લો જો वीडियो उतारो આગળ पेलो છે आगे गई छे હવે ઉતારીએ ચલો आगे कई जगह छे તો ગાઈસ જો આવો અમે વિડિયો શૂટિંગ કરી લઈએ પછી દેવ હાદરા ફરવા આવ્યા હતા તે ફરી લીધું અને હવે ઘરે જઈ રહ્યા છે જોવા જો બધા તૈયારી થઈ ગઈ છે તો ચલો હવે સીધા મળીએ રસ્તામાં બીજે તો ગાઈસ અત્યારે અમે કેવી જગ્યા છે તમને બતાવું ચલો તો મારું નથી ચાલતું જો ધક્કો મારી દઉં મારી नजदीक नजदीक ये दूर है તમારો આડો ઉતારવાનો અલીએ પાછળ